રામ રામભાઈ બધાને આપણે આવી ગયા પાછા દૂધ બૂધ બધાને ભરી બધાને આપી ઘરે હવે કરવાની પાછું આપણે ટ્રેક્ટર ચાલુ ઘણા સમય પછી તંદી પછી અસ્ત્ર શસ્ત્ર નસ્ત્ર કાઢી લીધા ટ્રેક્ટરના. હાલો ભાઈ હવે ચાલુ કરીએ આપણે ટ્રેક્ટર. ભાઈ થઈ ગયું બધું ચોખ્ખું અહીંયા પાણકા બાણકા તો બધું નાખી દીધું દિવાલ પર. હવે આમાં દાંતી મારી દે ને એટલે એના બધું ફેલાઈ જાય. એમાં ખાતર જ છે, આમાં ભૂકામાં કંઈ છે નહીં. હવે ખડી ગયું બધું. હાલો ભાઈ ફટાફટ મારી દઈએ આપણે મને બધું દાંતી આવી તો ખેડી નાખ્યું. બાપુ ખેડે છે એને અહીંયા આવે બટાકાનું બધું વાવલ હતું અહીંયા હતો પેલું. હવે આમાં ગાજર ને બધું હે હવે કાઢે છે ધાણા ભાજીને કટમોરે તમારી સિટીમાં જે તમે ઊમ દો ને બધું અહીંયા અમારે હતું. હવે કાઢી નહીં જારો જો ભૂકો ખેર નાખો ના જારવો જારવો આવવા દો ફરી ગયો. ફૂલ બેહાડ દેજો. પી જાઓ હાલો જવા દો જવા દો બિંદાસ. ગાજર ભાંગી ભાંગી નીકળે ભાઈ. ચાલો તો ગાજર લઈ લે આમાંથી હારા હારા હે કઈ કે ખાવાનું નથી દેવાનું. તો બોલશે ને ભાઈ. ઢબકા ઢબકા નીકળ્યા મુલકના. બટેકો નીકળો જો ભાઈ જો નીકળો હજી. અરે આવજો કિમ ભાઈ આટી લે મને બધા ઓરિજિનલ એવી વસ્તુ ભાઈ ઓરિજિનલ વસ્તુ. હજી હે ભાઈ અંદર બોરીનું આમ હાજી બાજરી એને આટલું જ ખેડવાનું હતું. પાછું આંગળી ઉતરી જાય જે ઉતરી ગયા ને ઓલો બધો ભૂકો મારે જ નાખવાનો હે. એ ભૂકો વાહ હાલો ભાઈ તો ઓલો ભૂકોમાં પુગાડ થાય બટેકા નાખ્યા. હાલો ભાઈ ફટાફટ કર્ણાકા ભાઈ બધું રડમ ભમમ. આપણે જઈએ ગામમાં આજે શનિવારે ને છોકરીને તેડવા જવાના. વાતાવરણ જોયું છે ને વાતાવરણ કેમ બાકી ટાઢો બોર પવન આવ્યો હાવ. ભાઈ આપણે પછી કરી નાખ્યું બધી ઘઉં ભેગું. નીણ નાખીએ બધી આમ વહી જાય ને આડે બધી રાડું ભેગું કરવું પડે. નીણમાં ભાઈ શું બગાડ થાય ખબર આપણે ભેહું હલખીણી ત્યાં હોય જ નહીં. વાંદરિયું હોય જ બધી ખતર જો નીચે ઢોરે ના. એમાં શું હોય અમુક ખીલા કેવા હોય વરસાદના કારણે કે એના પ્રેશરના કારણે થઈ જાય આવો એ નાખે બધું ક્યાં અહીંયા. એટલે આમાં તો બગડવાનું છે. રાડું એના પગમાં જ આવીને જો ખરાબ થઈ ગયું ને એ ખરાબ ના થાય એના માટે અમે કુટીનું મશીન લીધું હતું. પછી સમય સંજોગે લાઇટના કારણે અમારે નાખવી પડી નીણ. આજે હવે આખું ખાઈ ગયે એ તો જાય વાંધો જ નહીં આવે. પછી જો બગાડે ને એનાથી મને ફૂલ નફરત આવે. આના નખરા જો આને હવા છે અમારો હવા જ
યા લાગી ગયું ખાઈ ગઈ હાવ સપાટ કરી ગઈ ભાઈ પછી કેટલા દીપા નીણ જડી ને એટલે ટાઈમ લઈ ગયો ભાઈ આપણે પાછો જૂનો લે ખાણા ભાઈ કોથળી આપણે લગા બધા પેક થઈ ગયા હે તો હાલો જામનગર માટે નીકળીએ ભાઈ જામનગર આપણે વહેલો અડધી કલાક નીકળવાનો ફાયદો અહીંયા મળે આપણે 7 વાગ્યા ને પહોંચી ગયા બાકી ઓલા 7:30 8 વાગ્યા એવું થાય ને તો અહીં પહોંચી અને અહીંયા ટ્રાફિક હોય બાકી બાકો બાક અહીંયા આજે કંઈ નહીં વાંથી અડધી કલાક વહેલા નીકળે ને આપણે બધી ક્યાંય ટ્રાફિક જ નથી રહ્યા નથી ખાવડી નથી શીખા બધી જગ્યાએ હબો હબ નીકળી ગયા ભાઈ યાર એને થોડા શું છે ને પછી તો જો આવી રીતે જ પડી ગઈ એની ગાડી ભાઈ તો આપણે ઘરે પહોંચી આવ્યા અહીં અને ટ્રેક્ટર આવી ગયું તો આપણું એક સારી પાસે રિપેર થઈ ગયું છે 8:30 9 વાગ્યા જેવો ખર્ચો આવ્યો છે ક્લેજનું બ્લેજનું બધું કરી નાખ્યું હેરખું કમ્પ્લેટ ગેરમાં બેરમાં બધું પડે છે ઓલી કંઈ અંદર સાપટીને બાપટી આ નહીં કંઈક પૂરી થઈ ગઈ હતી કહાય એના કારણે હવે રેડી હવે પાછી વરી ખેતી ચાલુ કરી દે હું ટ્રેક્ટર બેક્ટર આપણે આવી ગયો એટલે હવે ઉપાધિ છે નહીં હવે આપણે ભરવા ગમે ત્યાં જવું એટલે હવે ટેન્શન નહીં હવે તમારે ટ્રેક્ટરનો સ્લેબ પાણી દેતાણી છે ઓલું રેકડીથી હારીને થાકી જાય એક રેકડીથી આમાં ભેગું થાય નહીં સીપીયુ એકતા વસ્તુ જોઈ ગમે એ વાટવા ગયા હોય જુવાર ગયા હોય મકાઈ ગયા હોય સીપીયુ એક સિવાય થાય ભેગું નહીં ઓછું તો આપણે જોઈ નહીં આમટા માલ એટલે આમથી વસ્તુ જ જોઈએ એટલે ટ્રેક્ટર આવી ગયું હવે ઉપાધિ નથી કાંઈ તો ભાઈ તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ ભાઈ બધાને હો